અત્યારે હું બેઠો છું અને પાછળ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ મારું ઘર છે અને મારા પરિવારના ઘર છે. સોરી, ઘર હતા. આ ઘરો હતા. અહીંયા અમે લોકો શાંતિથી રહેતા હતા. મારા પરિવાર સાથે મારા મોટા બાપાના 2 મકાનો છે, મારા પરિવારના મકાનો છે. અમે રાજી ખુશી અહીંયા આનંદ મંગલથી રહેતા હતા. હવે આ 3 મહિના અમે કઈ રીતે ગુજાર્યા છે, આ જે ડિમોલેશન થયું, જે બી તોડફોડ થઈ, એમને કેટલી તકલીફો વેઠી છે, શું થયું છે, એ આપણે એસી રૂમમાં બેઠા બેઠા ખબર ના પડે. પણ જે બીજી જગ્યાઓ છે, જે અમારું કહેવું એવું છે કે જે ડિમોલેશન થયું જે જગ્યાનું, એ જગ્યાનું શું, જે લોકોને નુકસાન થયું એનું શું, એ પ્રશ્ન તો હજુ ઊભો જ છે ત્યાંના ત્યાં જ. અમારા વિસ્તારના 500 થી વધુ પરિવારો બેઘર થઈ રહ્યા હતા. લોકોના ધંધા રોજગાર, નાની નાની દુકાનો, કોઈ કરિયાણાની દુકાન છે, કોઈ ઘંટી છે, કોઈ નાની સાયકલની પંચાની દુકાન છે, એ નાના નાના રોજ કમાઈને રોજ ખાવાવાળા લોકો છે, એને તમે આવી રીતે બેઘર ન કરી શકો. તારીખ હતી 8 જાન્યુઆરી. મારા વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી શરૂ થઈ. એ ડિમોલેશનની કામગીરી શરૂ થઈ ત્યારે વિધાઉટ નોટિસ રાતોરાત બુલડોઝરો અહીંયા મારા વિસ્તારમાં આવી ગયા. જેમ એક જ દિવસમાં મને ખબર પડી કે આ ઇલીગલ પાર્ટ છે ને મને રાતોરાત બેઘર કર્યો. મારા વિસ્તારના લોકોને બેઘર કરવાની શરૂઆત થઈ. 3 મહિનાથી સતત ચલાવતા રહ્યા છતાંય સરકારની આંખ ઉઘડી નથી. કોઈએ ક્યાંય હકારાત્મક વલણ અપનાવ્યું નથી. અને અમારી તો માગણી હજુ પણ છે કે અમારું જે બી ડિમોલેશન થયું છે એ સરકારી ધારાધોરણ મુજબ જે બી હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટનો ઓર્ડર હોય એ પ્રમાણે અમને એનું વળતર ચૂકવવામાં આવે. 51,000 રૂપિયા આપે મેસેજ આપ્યો આખા ગુજરાતને કે કપિલનું ઘર તૂટ્યું છે, કાલે બીજાનું પણ તૂટશે. આ અવાજ કચડી નાખવાની વાત છે. ત્યારે સમાજે એક થવું પડે અને સાથે ઉભા રહેવું પડે. એમાં ખાસ તો અભિનંદન મારે સોશિયલ મીડિયાના આપવા છે, ન્યૂઝ રૂમના, બીજા અનેક મારા સોશિયલ મીડિયા જે છે એમણે અમારી વાચાને, વેદનાને વાચા આપી અને ગુજરાતને દેશના ખૂણે ખૂણે જેણે ફેલાવી અને અમારી વેદનાને લોકોએ જાણી અને અમને બહુ સપોર્ટ કર્યો. એ તમામનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, હું છું કપિલ દેસાઈ, સિનિયર રાષ્ટ્રીય પ્રવક્તા, ભારતીય યુવા કોંગ્રેસ. 3-4 મહિનાથી આપ મને સતત સોશિયલ મીડિયામાં અનેક માધ્યમોમાં જોતા હશો, ક્યાંક ડિમોલેશનના મુદ્દા ઉપર મજબૂતીથી લડતા જોતા હશો, લોકોનો અવાજ ઉઠાવતા જોઈ રહ્યા છો. અત્યારે હું બેઠો છું અને પાછળ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ મારું ઘર છે અને મારા પરિવારના ઘર છે. સોરી, ઘર હતા. આ ઘરો હતા. અહીંયા અમે લોકો શાંતિથી રહેતા હતા. મારા પરિવાર સાથે મારા મોટા બાપાના 2 મકાનો છે, મારા પરિવારના મકાનો છે. અમે રાજી ખુશી અહીંયા આનંદ મંગલથી રહેતા હતા. એક દિવસ અચાનક સવારે મારા ઘરે નોટિસ આવે કે આ તમારું ઘર ને ઇલીગલ પાર્ટ છે, અહીંયાથી રોડ નીકાળવાનો છે. અને પછી એક જ દિવસની નોટિસમાં અમારા ઘરને તોડી નાખવાની વાત કરવામાં આવે અને અમારો હસ્તો ખેલતો પરિવાર જે અહીંયા રહેતો હતો, રાતોરાત અમે રોડ ઉપર આવી જઈએ, અમારા ઘર આ સરકાર નિર્દયતાપૂર્વક તોડી નાખે. પણ કેમ થયું, કઈ રીતે થયું, આખો ઘટનાક્રમ શું છે એની આજે વિગતે વાત કરવી છે. તારીખ હતી 8 જાન્યુઆરી. મારા વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી શરૂ થઈ. એ ડિમોલેશનની કામગીરી શરૂ થઈ ત્યારે વિધાઉટ નોટિસ રાતોરાત બુલડોઝરો અહીંયા મારા વિસ્તારમાં આવી ગયા. જેમ એક જ દિવસમાં મને ખબર પડી કે આ ઇલીગલ પાર્ટ છે ને મને રાતોરાત બેઘર કર્યો. મારા વિસ્તારના લોકોને બેઘર કરવાની શરૂઆત થઈ. એ મુદ્દે મેં અવાજ ઉઠાવ્યો કે તમે કોઈ પણ વ્યક્તિનું ઘર માની લો ઇલીગલ છે તો પણ તમે એને એક દિવસની નોટિસમાં ન તોડી શકો, અથવા વિધાઉટ નોટિસ તો બિલકુલ ન તોડી શકો. સુપ્રીમ કોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ છે કે 15 દિવસના સમય આપવો મિનિમમ છે અને એનાથી વધારે સમય આપશે તો અધિકારી પર આબ નથી ફાટી પડવાનો. આ સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે, જજમેન્ટ છે નવેમ્બર 2024નું. અને વૈકલ્પિક વ્યવસ્થા આપી એ સરકારની પોલિસી છે, 2010ની કોર્પોરેશનની પોલિસી છે. એ પોલિસીનો અમલ કર્યા વિના અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અનાદર કરીને ડિમોલેશન ચાલી રહ્યું હતું. એના મુદ્દે મેં અવાજ ઉઠાવ્યો. અહીંયા ખાસ કરીને માલધારી સમાજના, ઓબીસી, એસસી સમાજના મકાનો છે અને આ ગરીબ સમાજના મકાનોને તમે રસ્તે રઝળતા એક દિવસ નોટિસમાં વિધાઉટ નોટિસ કરી દો, એ ન ચાલે. એ મુદ્દે મજબૂતીથી અમે અવાજ ઉઠાવ્યો. આ મુદ્દે હું લડી રહ્યો હતો.
અમારા વિસ્તારના 500 થી વધુ પરિવારો બેઘર થઈ રહ્યા હતા. લોકોના ધંધા રોજગાર, નાની નાની દુકાનો, કોઈ કરિયાણાની દુકાન છે, કોઈ ઘંટી છે, કોઈ નાની સાયકલની પંચાની દુકાન છે, એ નાના નાના રોજ કમાઈને રોજ ખાવાવાળા લોકો છે, એને તમે આવી રીતે બેઘર ન કરી શકો. ત્યારે એ મુદ્દે મેં અવાજ ઉઠાવ્યો, મજબૂતીથી અવાજ ઉઠાવ્યો, અને ત્યારે સરકારે એ મને ટાર્ગેટ કર્યો. અને મને ટાર્ગેટ કરીને, આમ પાછળ જોઈ રહ્યા છો મારું ઘર, કે જે એનો નંબર છે 83 નંબર, મારી બાજુમાં 84 નંબર, એની બાજુમાં 82 નંબર, કે જે મારી પડોશમાં જે ઘર છે, એ મારા પડોશીએ 4 મહિના પહેલા આજ દિન સુધી આખી જિંદગી પતરાવાળા ઘરમાં વિતાવી હતી અમને. એ બા વૃદ્ધ છે, એ મારા પડોશી, મારા મિત્ર લક્ષ્મણ છે, એની વાઈફ પ્રેગ્નેન્ટ હતી. એના ઘરે નિર્દયતાપૂર્વક એના ઘરનું ટોયલેટ સુધી તોડી નાખવામાં આવ્યું. મેં એમ કહ્યું કે તમે ઘર તોડી નાખો છો, કોઈ વાંધો નહીં, એ સગર્ભા માટે એ બાથરૂમની વ્યવસ્થા તો રહેવા દો, તમે એ ન તોડો. એ 4 દિવસ પછી બીજી વ્યવસ્થા કરીને જાતે તોડી નાખશે. એ ન તોડે 2 દિવસે તો તમે આવીને પછી તોડી જજો. એક ના સાંભળી અને નિર્દયતાપૂર્વક એનું ઘર પણ તોડી નાખ્યું. આ જે રોડમાં ઘર તૂટેલું તમને દેખાય છે ને, આ મારા ઘરની આગળ મોટો 18 મીટરનો રોડ છે, મારા ઘરની બાજુમાં રોડ છે, ઘરની પાછળ રોડ છે. આ રોડની કોઈ જરૂરિયાત નહોતી. આ રોડ અહીંયાથી 6 ઘર પછી ડેડ એન્ડ છે, પૂરો થઈ જાય છે. પણ આ કપિલ દેસાઈ નામનો છોકરો એ આ ગરીબ સમાજના લોકો માટે કેમ બોલે? આ સરકારની સામે અવાજ ઉઠાવવાની એની હિંમત કેમ ચાલે? એને અહીંયા જ કચડી નાખો, એટલે આ સમાજનું ઉભરતું નેતૃત્વ પૂરું થઈ જાય. આ સમાજ માટે બોલવાવાળો કોઈ વ્યક્તિ બહાર ન આવે, એ મેસેજ આપવા માટે મારું ઘર તોડી નાખ્યું. પણ મેં કહ્યું હતું કે તમારા બુલડોઝરો એ મારું ઘર તોડી શકશે, મારા ઈરાદાઓ, મારી હિંમતને ક્યારેય નહીં તોડી શકે. અને મજબૂતીથી અમે લડતની શરૂઆત કરી. અમારી આ લડાઈની અંદર સ્વાભાવિક છે, મારું ઘર તૂટ્યું, મારું પરિવાર દુઃખી હોય, મારા કુટુંબના લોકો દુઃખી હોય. એક સમય હતો કે દુઃખી હતા કે કપિલા શું થઈ ગયું, આપણે તો લોકોના ઘર બચાવવા માટે લડી રહ્યા હતા, તું તો એમની વાત કરી રહ્યો હતો. આપણા ઘર, અમે તો કલ્પના નહોતી કરી કે અહીંયા રોડ હશે અને આપણા ઘરે બુલડોઝર આવીને આપણને જ આજે આ સ્થિતિમાં મૂકી દેશે. પણ મારા પરિવારનો પણ આ તબક્કે, મારા આજુબાજુમાં રહેતા મારા પડોશી, એમનો તમામનો હું આભાર વ્યક્ત કરું છું. મને એવું આજ દિન સુધી નહીં કહ્યું કે તું કેમ આ કર્યું, તારા લીધે આ થયું, તારે નહોતું બોલવાનું. આ શબ્દો મને એમ હતું કદાચ એ લોકો બોલશે, કારણ કે કોઈ પણ વ્યક્તિનું ઘર તૂટે તો ફ્રસ્ટ્રેટેડ હોય, અને લોકોને પણ ખબર હતી કે આ સ્પષ્ટ કિન્નાખોરીમાં તોડવામાં આવ્યું છે. એટલે આખું ગામ વાત કરતું હોય કે કપિલનું ઘર કિન્નાખોરી તોડ્યું, એટલે એમને પણ ખબર હોય. મને એમ હતું કે એવું કહેશે કે તારે રાજનીતિ છોડી દે, તું આ મુદ્દા પકડવાનું છોડી દે, એવી મને અપેક્ષા હતી કે એવું બોલશે. પણ એનાથી ઉલટું મારા પરિવારે, મારા કુટુંબીજનોએ, મારા આજુબાજુવાળા લોકોએ કે તું ન્યાયની વાત લઈને નીકળ્યો છે, તું લોકોના ઘર બચાવવાની વાત લઈને નીકળ્યો છે, આ ઘરની કુરબાનીને હવે તું એળે ના જવા દેતો. આ ઘર કુરબાન થયું છે ને, તો આ ઘરની કુરબાનીની કિંમત આ સરકારે ચૂકવવી પડે. એ રીતની તું લડત ચલાવજે. તું મજબૂતીથી લડી રહ્યો છે અને મજબૂતીથી લડજે. અને મને મનોબળ ને મને હિંમત મારી પૂરી પાડી. ત્યારે મજબૂતીથી લડતની શરૂઆત કરી. અમારી સાથે અમારી આ લડતની અંદર સૌપ્રથમ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલજી અહીંયા આવ્યા. ગુજરાત કોંગ્રેસનું ડેલિગેશન હિંમતસિંહ પટેલ, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, લાખાભાઈ ભરવાડ, ગુજરાત કોંગ્રેસના તમામ સિનિયર નેતાઓ, મારા લાલજીભાઈ દેસાઈ પણ અહીંયા આવ્યા, સૈયદ ખાન પઠાણ અહીંયા આવ્યા, જિગ્નેશ મેવાણી અહીંયા આવ્યા, અને તમામ નેતાઓ, અમિતભાઈ ચાવડા સહિત તમામ નેતાઓ અહીંયા આવ્યા. શક્તિસિંહ ગોહિલ સાહેબે અહીંયાથી વિનંતી કરી સરકારને કે દાદા, તમે તમારું દાદાનું આ જે કહેવાતું દાદાનું બુલડોઝર છે એ નિર્દયતાથી ન ફેરવો. તમે આ રીતે લોકોના ગરીબોના ઘરને ઉઠાડી નાખશો, આ રીતે તમે કામગીરી કરશો તો દાદા ભગવાન પણ માફ નહીં કરે. એ વાત ઉઠાવી અને સમગ્ર ગુજરાતમાં મેસેજ ગયો. ત્યારબાદ અમારી મુલાકાત લેવા માટે અમારા વાલીનાથ ગુરુગાદીના અમારા મહંત શ્રી જયરામગીરી બાપુ આવ્યા. બાપુએ આવીને અમારી પીડા જાણી. જયરામગીરી બાપુ સમક્ષ અમે અમારી પીડા મૂકી કે બાપુ તો મારા ઘરે હમણાં રિસેન્ટલી અમારું ઘર જ્યારે કમ્પ્લીટ હતું ત્યારે પણ અમારા રિસેન્ટલી ઘર 2 મહિના પહેલાં જ આવ્યા હતા. બાપુ 2-3 વાર મારા ઘરની મુલાકાતે આવ્યા છે. હું નસીબદાર છું કે બાપુના પગલાં મારા ઘરે પહેલાં પણ પડ્યા હતા. અને બાપુ આજે દુઃખની ઘડીમાં મારી ઘરે આવ્યા ત્યારે બાપુ ખૂબ દુઃખી હતા, વ્યથિત હતા કે આ કઈ રીતે થઈ શકે. બાપુને મેં આખો ઘટનાક્રમ સમજાવ્યો કે બાપુ આ 75 નંબરથી 84 નંબરના ઘર તોડવામાં આવે ને ટાર્ગેટ કરીને ખાસ કરીને અમારું અમારા પડોશીનું ઘર તોડવામાં આવ્યું.
75 નંબરના ઘરને પણ મોટું નુકસાન આપવામાં આવ્યું. બાપુ, આ રાજકીય કિનાખોરીમાં આ રીતે કર્યું તો અહીંયા કોઈ તમે સામાન્ય કોઈ વ્યક્તિને લાવો તો પણ જોઈને કહી દે કે આ ખોટું થયું છે. બાપુએ પણ કહ્યું કે આ ખોટું થયું છે. અમે બાપુને વિનંતી કરી હતી કે બાપુ, તમે આ અમારો અવાજ તમે સરકાર સુધી પહોંચાડો. કદાચ ક્યાંક સરકારને ઉપરના લોકોને કદાચ ન ખબર હોય તો તમે એમને જણાવો કે આ સમાજ સાથે ખોટું થઈ રહ્યું છે. બાપુએ પણ કહ્યું કે હા, વાત તમારી મતલબ સાચી છે ને આ ખોટું થઈ રહ્યું છે. બાપુ અમારા વિસ્તારના લોકોને પણ મળ્યા, તમામની પીડા અને વેદનાને પણ સાંભળી હતી. ત્યારબાદ અમારા વડવાળા ગુરુ ગાદીના મહંત હોય એ પણ અમારી મુલાકાતે આવ્યા. એટલે અમારા ગુજરાતના તમામ સાધુ સંતો મહંતો આવ્યા. વડવાળાથી અમારા કનીરામ બાપુને પણ એ અહીંયા અમારા ઘરે આવીને અમે આખી રજૂઆત કરીને અમને કહ્યું હતું કે તમે સરકાર સુધી આ વાત પહોંચાડો કે આ ખોટું થઈ રહ્યું છે. ત્યારબાદ અમારી આ લડતમાં જિગ્નેશભાઈ મેવાણી આવ્યા. એમને અહીંયા જાહેરાત કરી કે 51,000 રૂપિયા કપિલના ઘરનો ફાળો હું આપીશ. 51,000 રૂપિયા આપે મેસેજ આપ્યો આખા ગુજરાતને કે કપિલનું ઘર તૂટ્યું છે, કાલે બીજાનું પણ તૂટશે. આ અવાજ કચડી નાખવાની વાત છે. ત્યારે સમાજે એક થવું પડે અને સાથે ઊભા રહેવું પડે. ત્યારે સમાજ પણ અમારો આખો એક થયેલો અને મજબૂતીથી અમારી સાથે ઊભો રહ્યો. અમારા સામાજિક અહીંયા ઘણા બધા આગેવાનો, જે અમારા આખા અમદાવાદના સામાજિક આગેવાનો, જે એક્ટિવિસ્ટ અમારા યુવાનો છે, એ પણ અમારી સાથે આવ્યા. અમિતભાઈ ચાવડાએ વિધાનસભાની અંદર મજબૂતીથી અવાજ ઉઠાવ્યો અને ગુજરાતની વિધાનસભાની અંદર વોટર પ્રભારી સમાજનો મુદ્દો એ 4 વાર ગુંજ્યો અને અમારો અવાજ વિધાનસભાના માધ્યમથી એ ગુજરાત સરકાર સુધી પણ મજબૂતીથી પહોંચ્યો. અમારી મુલાકાતે વારંવાર લાલજીભાઈ દેસાઈ પણ 2-3 વાર આવ્યા ને એમને મજબૂતીથી અહીંયા અધિકારીને ખખડાવતો એક પહેલો વિડીયો એમનો વાયરલ થયો. એની પણ ઇમ્પેક્ટ આખા ગુજરાતની અંદર બહુ જબરદસ્ત આવી. એ પણ અહીંયા આવીને અમારી સાથે મજબૂતીથી ઊભા રહ્યા. એ સુદાનભાઈ ગઢવી એ ભલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ હોય પણ એક સમાજની રીતે મૂળ અમારા માલધારી છે, માલધારીની રીતે અહીંયા આવ્યા. અમારી વેદના સાંભળી, પીડા સાંભળીને એમને પણ મજબૂતીથી અવાજ ઉઠાવ્યો અને ગુજરાત સરકારના કાન સુધી અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. અને ગુજરાત કોંગ્રેસનું આખું નેતૃત્વ અમારી સાથે ઊભું રહ્યું. અને સૌથી મોટી વાત એ હતી કે અમારા નેતા, દેશના વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીજી સુધી આ વાત પહોંચી. અને રાહુલ ગાંધીજી સુધી જ્યારે મારું ઘર તૂટ્યું એના બીજા દિવસે એમની પાસે વાત પહોંચી ગઈ હતી. એટલે એમને મને સંદેશો ત્યારે જ મોકલાવ્યો હતો કે કપિલ, મજબૂતીથી લડજે, તું કોઈ ચિંતા નહીં કરતો, અમે તારી સાથે છીએ. ક્યાંય પણ કોઈ વસ્તુની જરૂરિયાત હોય તો અમને અહીંયા સંદેશ મોકલાવજે, અમે તારી મદદ કરીશું. ત્યારબાદ એમને મને કમિટમેન્ટ આપ્યું હતું કે હું આવીશ તો ચોક્કસથી તમારી મુલાકાત લેવા માટે આવીશ. સમય સંજોગે અહીંયા આવવાનું સેટ ના થઈ શક્યું. એમને મને સ્પેશિયલી બોલાવ્યો એમની હોટલ ઉપર જ્યાં અહીંયા રોકાયા હતા. ત્યાં મારી વાત એમને પૂરી સાંભળી. એમને મને આશ્વાસન આપ્યું કે તારે ક્યાંય જરૂર હોય, કંઈ પણ વસ્તુની જરૂરિયાત હોય, કોંગ્રેસ પાર્ટી આખી તારી સાથે ઊભી છે. મજબૂતાઈથી તું લડ્યો છે, મજબૂતાઈથી તું લડજે. અને આખી વાત અમારી એમને સાંભળીને આખો મુદ્દો એ નેશનલ મુદ્દો બન્યો. અમારા નેશનલ મીડિયાના ચેરમેન પવન ખેરાજીએ ટ્વીટ કર્યું, ઓલ ઇન્ડિયા કોંગ્રેસના જનરલ સેક્રેટરી રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું, ઇન્ડિયન યુથ કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પેજો ઉપર. ટૂંકમાં આખો મુદ્દો એ દેશ લેવલ પર ચાલ્યો કે આ રીતે કિન્નાખોરીમાં આ સરકાર આવી રીતે લોકોના ઘર તોડી રહી છે. ગુજરાત મોડલની વાત કરતા હોઈએ ત્યારે ગુજરાત મોડલ આ અહંકારી બુલડોઝરવાળું મોડલ છે. એ વાત ગુજરાતને આખા દેશના લોકો સુધી પહોંચી અને અમારી આખી લડત ચાલી. સ્વાભાવિક છે કે અમે લોકો બેઘર થયા. આજે 3 મહિના થયા. 3 મહિનામાં તકલીફો વેઠી છે. મેં નહીં, મારા આખા વિસ્તારના લોકોએ વેઠી છે. કારણ કે તમે કોઈ જગ્યાએ 60 વર્ષથી રહેતા હોય અને 60 વર્ષથી તમારું જે રેસિડેન્સ હોય રાતોરાત ડિસ્ટ્રોય થઈ જાય તો તમારે એની વ્યવસ્થા કરવાની બીજે ન ફાવે. મારા પરિવારના લોકો આજે હું પણ ત્યાં વસ્ત્રાલમાં એક ભાડે મકાન લઈને શિફ્ટ થયો છું, ત્યાં ભાડાના મકાનમાં રહું છું. પણ એનાથી બી મોટી અમારી તકલીફ એ છે કે ત્યાં રહેવાનું ફાવે નહીં. સવાર પડે એટલે આંગણું યાદ આવે છે, સવાર પડે એટલે આ વિસ્તારની આ ગલીઓ યાદ આવે છે. અહીંયા આવવું પડે. મારા પરિવારને પણ, મારા માતા પિતા, મારી બહેનો, એમને પણ આ વિસ્તારમાં અહીંયા આ ઘરે રહેલા છીએ ત્યાં ન ફાવે. પણ સંઘર્ષ અમારો ચાલ્યો. ગઈકાલે સરકારે જે જાહેરાત કરી છે કે 15% જંત્રીના ભરવાના અને જંત્રીના 15% ભરી અને દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરીશું, ત્યારે સરકારને અમે આભાર માનીએ છીએ. પણ સરકારે આ ડિસિઝન પહેલાં લેવાનું હતું કે ભાઈ આ તમામ નિર્ણયો લઈ અને પછી લોકોને વિશ્વાસમાં લઈને ડિમોલેશન કર્યું હોત તો કદાચ આટલી સરકાર પણ બદનામ ન થઈ હોત ગુજરાતની અંદર. ગુજરાતની અંદર આ મુદ્દો એક જબરજસ્ત આખા સમાજને જાગૃત કરી ગયો, ગુજરાતના લોકોને પણ. અને અહીંયાથી અમે આખા ગુજરાતના લોકો માટે બોલ્યા છીએ. અહીંયા જ્યારે પણ અમને તક મળી, મીડિયાના લોકો આવ્યા ત્યારે અમે અમારી વેદના તો કહી જ છે. સાથે અંબાજીમાં અમારા સમાજના તૂટતા હોય એ વાત પણ થઈ, સાબરમતીમાં ઠાકોર સમાજના તૂટતા હોય એની પણ વાત કરી છે, ગોમતીપુરના ડિમોલેશનની પણ વાત કરી છે.
બેટ દ્વારકાના ડિમોલેશનની પણ વાત કરી છે. ગીર સોમનાથના ડિમોલેશન એટલે એસસી એસટી અને એસટી સમાજના લોકોને જે બરબાદ કરી રહ્યું છે બુલડોઝર, એની વાત અહીંયાથી થઈ છે અને મજબૂતાઈથી મેં આ વાતો ઉઠાવી છે. આ સરકારે ત્યારે આખા ગુજરાતની અંદર એનો પ્રતિભાવ જોયો કે આખા ગુજરાતની અંદર લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે અને ત્યારે સરકારે નિર્ણય લીધો છે, આવકારીએ છીએ. હજુ પણ વિનંતી કરીએ છીએ કે અમને સમય મર્યાદામાં પણ થોડો વધારો કરી આપે. અમારા જે ટેક્સની જે રાહતની વાત છે, તો જે હમણાં 31 માર્ચ સુધી જે સ્કીમ ચાલુ હતી એ થોડી લંબાવીને ટેક્સની જે કામગીરી છે તે પણ અમારા લોકો ટેક્સ ભરવા પણ તૈયાર છે. અહીંયાના લોકો તૈયાર છે કે અમે લોકો પૈસા ભરવા તૈયાર છીએ, મફત અમારે જોઈતું નથી, તો તૈયાર છે, પણ સરકાર થોડી રાહત આપે, થોડો સહકાર આપે અને અમારા તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવે તે મેં વિનંતી કરી છે. પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા પણ અમારી મુલાકાતે આવ્યા. એમને પણ આખી પીડા સાંભળી, વેદના સાંભળીને એમને પણ વાત કરી કે ગુજરાતના માલધારીઓ જોડે અન્યાય થઈ રહ્યો છે. પહેલાં અમારી ગાયો લઈ લીધી અને હવે અમે અમારા મકાનો પણ છીનવી રહ્યા છે. એ વાત મૂકી, અમારી પીડા સાંભળી અને સમગ્ર ગુજરાતના રાજકીય આગેવાનો આવે ક્યાંક કોઈનું નામ લેવાનું રહી જતું હોય તો ભૂલચૂક માફી, પણ તમામ લોકોએ અમારી મદદ કરી છે, તમામ વિપક્ષના લોકોએ અમારી મદદ કરી છે. એ તમામનો પણ અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી રબારી વસાહતોની, અમે આવકારીએ છીએ અને એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. પણ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ જો અગર આ 3 મહિના પહેલા આ જાહેરાત કરી હોત તો આખો સમાજ સન્માનિત કરત. કદાચ અમારા સંતો મહંતોએ સન્માન કર્યું, ભૂપેન્દ્રભાઈનું, જગદીશભાઈનું, એ ઇટ્સ ઓકે, પણ આ 3 મહિના પછી અમારું ડિમોલેશન તમે કરી નાખ્યું, 500 લોકોને બેઘર કર્યા અને પછી જાહેરાત કરી, એના કરતાં પહેલાં જ તમે જાહેરાત કરી હોત, લોકોને વિશ્વાસમાં લઈને તમામ પ્રક્રિયાઓ કરી હોત, આવી રીતે ટાર્ગેટ કરીને ઘર ન તોડ્યા હોત તો કદાચ સન્માન કદાચ સમાજ પણ કરી શકતો હોત. પણ હશે, ખેર, જે થયું એ ઠીક છે. આખા ગુજરાતના લોકોએ જોયું છે, ગુજરાતના લોકો જાણે છે, અમારો સમાજ તોરીશો છે, કોણે શું કર્યું, કઈ રીતે કર્યું, એ તમામ વસ્તુઓ જાણે છે. ગુજરાતના લોકો એમનું સન્માન કરે, પાઘડીઓ પહેરાવે, કદાચ સોનાની પાઘડીનો ટ્રેન્ડ ચાલે છે તો સોનાની પાઘડી પણ પહેરાવે. જેને જે રીતે કરવું હોય તે કરે. ગુજરાતના લોકો જાણે છે કે કોનો શું રોલ હતો, કોને શું કર્યું, અને મેં મારો જે રોલ હતો એ પૂરો કર્યો, મજબૂતાઈથી, ઈમાનદારીથી પૂરો કર્યો. અને હું ગુજરાતના છેવાડાનો એક નાનો બાળક પણ મને અવાજ કરશે અને અન્યાય થતો હશે તો મારું કામ છે એના માટે લડવાનું. હું આગામી સમયની અંદર પણ ગુજરાતની અંદર જ્યાં જ્યાં અન્યાય થશે, જ્યાં મને અવાજ થશે, અમારી ભાષામાં કહીએ કે જ્યાં મને ટહુકો પડશે ત્યાં હું જઈશ, ઊભો રહીશ ને મજબૂતાઈથી લડીશ. નમસ્તે મિત્રો, હું દેસાઈ ઈશ્વરભાઈ ડાભીવાળા. હવે આજે આ આપણી રબારી વસાહતોની સમસ્યાનું સમાધાન જ્યારે થવા જઈ રહ્યું છે ત્યારે એ વસ્તુને આજે થયે લગભગ 3 મહિના ઉપરનો સમય વીતી ગયો. હવે આ 3 મહિના અમે કઈ રીતે ગુજાર્યા છે, આ જે ડિમોલેશન થયું, જે બી તોડફોડ થઈ, એમને કેટલી તકલીફો વેઠી છે, શું થયું છે, એ આપણે એસી રૂમમાં બેઠા બેઠા ખબર ના પડે. પણ જમીની હકીકત તો એ જ છે કે 3 મહિનાથી લોકો બેઘર થઈ ગયા છે. વિધવાઓ જે સહારા વગરની છે એ બી બિચારી બેસહારા થઈ ગઈ છે. અને આજે એવી પોઝિશન છે કે 3 મહિનાથી કોઈ આનું કંઈ નિકાલ આવવાની રાહ જોતા હતા, પણ એક નિકાલ આવ્યો કે જે કાયદેસરની જે પાછળનો પ્લોટ છે મકાનનો 295 વારનો, એને કાયદેસર દસ્તાવેજ કરી આપશે. પણ એ કંઈ દયાદાન નથી કરતી સરકાર. આ તો સરકારે, કેન્દ્ર સરકાર જ્યારે કોંગ્રેસની હતી ત્યારે સોંપેલા પ્લોટ હતા અને તો અમને 99 વર્ષના ભાડા પટ્ટે હતા. અને જો કદાચ એ જ સરકાર હોત તો અમારે આજે આ દિવસ જોવા ના પડત. હું કોઈ સરકારના વખાણ નથી કરતો, પણ જે છે સચ્ચાઈ એ તો કહેવી જ પડશે સાહેબ. અને લોકો ઘણા કોમેન્ટો એવી કરતા હોય કે આ તો વધારાની પેલી જગ્યા હતી કે બે ગેરકાયદેસર હતી ને આમ હતું ને ફલાણું હતું ને બહુ કોમેન્ટો આવી, બહુ જ નકારાત્મક કોમેન્ટો આવી, પણ છતાંય અમે સહન કરીને બેસી રહ્યા. આ અમારી જગ્યા હતી, બાપ દાદાના જમાનાથી 60-65 વર્ષથી અમારો ભોગવટો હતો, અમારી હતી, અમારી છે અને અમારી રહેવાની. સરકાર એમાં દસ્તાવેજ કરી આપે છે, એ કોઈ મોટી વસ્તુ નથી. છતાં એનો ચાર્જ તગડો વસૂલવાની છે 15%, એટલે અમારે ગરીબની કમર તૂટવાની વાત છે, કંઈ ઓછું નથી. અમારી તો 8-10 હજારમાં જે દસ્તાવેજ થયેલો પહેલાં 2010માં જે ઠરાવ થયો એ વિશે અમારી માગણી હતી, પણ છતાંય બધાના અમારા સ્થાનિક નેતાઓના પ્રયાસો કદાચ કાચા હશે અને અમારે આ જંત્રીના પર્સન્ટેજમાં જવું પડ્યું એ અમારી કમનસીબી છે. પણ છતાંય આજે આ નિવેડો આવ્યો છે અને બધાને થોડુંક યોગ્ય લાગ્યું છે અને વધાવતા હોય તો દરેકને અભિનંદન. પણ એમાં ખાસ તો અભિનંદન મારે સોશિયલ મીડિયાના આપવા છે, ન્યૂઝ રૂમના, બીજા અનેક મારા સોશિયલ મીડિયા જે છે એમણે અમારી વાચાને, વેદનાને વાચા આપી અને ગુજરાતને દેશના ખૂણે ખૂણે જેણે ફેલાવી અને અમારી વેદનાને લોકોએ જાણી અને અમને બહુ સપોર્ટ કર્યો. એ તમામનો ખૂબ ખૂબ આભાર.
આજે જ્યારે આ દસ્તાવેજની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે ત્યારે અમારે એ જ કહેવાનું કે અમારી આ માંગણી તો હતી જ અને એ સંતોષાવાની હતી, પણ એ કોઈ નવાઈની વાત નથી, એ તો હતું જ ને કરવાના જ હતા. આ ગવર્મેન્ટની તો બીજી આવત કોઈ એ કરવાની હતી, પણ અમારું જે આ ડિમોલેશન કર્યું તાત્કાલિક સુપ્રીમ કોર્ટની અવહેલના, હાઈકોર્ટની અવહેલના કરીને અને એમાં કંઈ જ નહીં ઠેંગો બતાવ્યો છે, એ સાહેબ સાંખી લેવા એવી વસ્તુ નથી. આ મુદ્દાને અમે 3 મહિનાથી સતત ચલાવતા રહ્યા, છતાંય સરકારની આંખ ઉઘડી નથી, કોઈએ ક્યાંય હકારાત્મક વલણ અપનાવ્યું નથી. અને અમારી તો માગણી હજુ પણ છે કે અમારું જે બી ડિમોલેશન થયું છે એ સરકારી ધારાધોરણ મુજબ જે બી હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટનો ઓર્ડર હોય એ પ્રમાણે અમને એનું વળતર ચૂકવવામાં આવે. હમણાં જ આપણે મહાકુંભ મેળો થઈ ગયો અને કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર બની ગયું, એમાં જે ઉત્તર પ્રદેશમાં જે લોકોના ઝૂંપડા તૂટ્યા, મકાનો તૂટ્યા, એને સુપ્રીમ કોર્ટે ઓર્ડર આપ્યો કે ભાઈ દરેકને 10-10 લાખનું વળતર આપવું જોઈએ. એ સુપ્રીમ કોર્ટનો જો આદેશ હોય તો અહીંયા કેમ નહીં? અમે તો નિર્દોષ છીએ, અમને ક્યાંય અહીં રોડ નથી નડતા, અમને ક્યાંય રસ્તા નથી નડતા, અહીંયા કોઈ અમારો કુંભ મેળો નથી, કોઈને નડતરરૂપ નથી, છતાંય અમારું ડિમોલેશન તાત્કાલિક ધોરણે કરવામાં આવ્યું. એટલે આ જો હુકમી સરમુખત્યાર શાહી જે કરી એના વિશે તો અમે અમારી લડત ચાલુ રાખીશું. અમારે હાઈકોર્ટમાં જવું પડે, સુપ્રીમ કોર્ટમાં જવું પડે, અમે જઈશું. અમારા બીજા પ્રશ્નો પણ છે હજુ. અમારું ટેક્સનું જે બાકી હતું કામ એ બધું લટકતું છે અને જે ટેક્સની જે 100% રાહતની જે સ્કીમ હતી એ પણ 31 માર્ચે પૂરી થઈ ગઈ. એટલે હવે અમારે શું કરવું? અમારો સમાજ આ કઈ રીતે ભરી શકે? અમારી કમર તૂટી ગઈ સાહેબ. આ બધું જાણી જોઈને બધું કરેલું એક ષડયંત્ર છે. અમને આમાંથી બચવા માટે અમારે કોર્ટનો સહારો લેવો જ પડશે, કારણ કે જો કોર્પોરેશન અમારું નહીં સાંભળે, સરકાર નહીં સાંભળે અને ટેક્સમાં જો અમને રાહત નહીં આપે તો અમે કઈ રીતે ભરી શકીશું? જે લોકો અમારા ટેક્સના નાણાં હજુ નથી ભરી શક્યા, હજુ તો બધું બાકી છે લેણું અમારું, અને આ ઉપરથી વધારાનો બોજ આવ્યો છે, તો સરકારે પણ અને કોર્પોરેશને પણ સહાનુભૂતિપૂર્વક વિચાર કરી અને અમારી આ જે લાગણી છે એ પ્રમાણે થોડુંક ધ્યાન દોરવું જોઈએ. અને અમારા 3 મહિના જે પૂરા થયા, 3 મહિનાથી અમે ભાડાના મકાનમાં રહીએ છીએ સાહેબ. અમારી માગણીઓ સંતોષાણી નથી અને આંખ આડા કાન કરશો તો અમે કઈ રીતે સાંખી લઈએ સાહેબ? અમારા સમાજનો અમને સપોર્ટ છે, પણ નેતાઓ કદાચ થોડુંક એમના કોઈ સ્વાર્થ માટે, નિજી સ્વાર્થ માટે જો અમારી સમસ્યાઓ સરકાર સમક્ષ ના લઈ જતા હોય તો એ એમનું કારણ હોઈ શકે. પણ અમે તો અમારી માગણી ઉપર અડગ છીએ. અમારે જે બી નુકસાન થયું છે, આ બધા બિચારા રોજગાર છીનવાઈ ગયો લોકોની આવક છીનવાઈ ગઈ, આમાં કેટલીય વિધવા બહેનો છે એમનું મકાન છીનવાઈ ગયું છે, અમે બધા ભાડા ઉપર રહેવા મજબૂર બન્યા છીએ. તો આ જે 3 મહિનાની જે વેદના છે અસહ્ય છે. બાળકોને, ઘરડાઓને, દરેકને માટે મુશ્કેલી ભરી વીતી છે. અને હવે લોકો હવે ફટાકડા ફોડી રહ્યા છે, મીઠાઈઓ વેચી રહ્યા છે અને એમ કહે છે કે લાપસીના આંધણ મૂકો. કઈ રીતે મૂકવા? અહીંયા સાહેબ અમારા લોકો રોઈ રહ્યા છે, રડી રહ્યા છે, કોઈ આશરો નથી. અને આ બધું કઈ રીતે શક્ય છે? હું આમાં કંઈ હરખાણો નથી સાહેબ. ઠીક છે, બધાનું મન હતું અને બધાને એમ હતું કે આપણું છીનવાઈ જશે એટલે આપણે લઈ લો. એ સરકારના પ્રેશરથી આ બધું કામ થયું છે. અમને તો કોઈ ડર નહોતો, આજે બી નથી, અને અમે હજુ ના આપ્યું હોત તો બી લડત ચલાવવાના હતા. પણ છતાંય બધાને યોગ્ય લાગ્યું હોય તો આપણને કોઈ વાંધો નથી. દરેકને ધન્યવાદ. અરે સાહેબ, અમારી નજર સામે જેસીબી આવ્યું હતું 3 મહિના પહેલા. એ વખતે તો એવો નજારો હતો કે આપણે આમ અવાજ ઉઠાવીએ તો આપણને પકડી જાય, એટલો બધો ડર બેસી ગયો હતો. બાળકોમાં, બેટીઓમાં, અમારી દીકરીઓને પરીક્ષા ચાલતી હતી, ઠંડીનો મોસમ હતો, ઉત્તરાયણના સમયે. તો એ વખતે અમારી સામે કોઈએ જોયું નથી અને અમે તો એ જ પરિસ્થિતિમાં જીવ્યા છે ને. દરેક રાત શું, દિવસ શું, 24 કલાક આ જ રટણમાં ગયા છે કે અમારું હવે થશે શું? અમારું રણીધણી કોણ? અમારું મા બાપ જો સરકાર અમારી ના સાંભળતી હોય, અમારા સ્થાનિક કોર્પોરેટરો, અમારા સ્થાનિક ધારાસભ્ય આજ સુધી કોઈ વાત નથી સાંભળી, કોઈ ફોન નથી ઉઠાવ્યો, તો અમે કોની આશા કરીએ? એટલે અમારે તો ઉપર આપને નીચે ધરતી હતી. પણ છતાંય અમારો કુદરત, અમારા રણછોડરાય, અમારા ઝાંપાની જોગણી, અમારી માતાજી અમારા સાથે હતા. તો આ 3 મહિના અમે પસાર કર્યા છે, રોઈને રાતો પડેલી છે. પણ છતાંય લોકોને અત્યારે ઉત્સાહ છે. એમને એમ છે કે અમારું જતું રહેતું હતું, સરકાર ફડાવી લેતી, તેને રહી ગયું છે ને આટલા ભરવાના આવશે એટલે અમે બધા જંગ જીતી ગયા. પણ એ છતાંય લોકોનો વિશ્વાસ હોઈ શકે. પણ મને તો એમ જ છે કે આજે લોકો બિચારા બેઘર થઈ ગયા છે. હવે 8 થી 10 લાખ રૂપિયા ભરવાના આવશે મકાન દીઠ. આ એમનું પેલું કાયમી કાયદેસર કરવાનું બધું બાંધકામ થશે એની સાથે. એટલે આ બધું મોટી રકમ છે અને આ તો સાંખી લેવા એવું શક્ય જ નથી. પણ છતાંય દેવું કરીને બી લોકો ભરવા તૈયાર છે. એમને એમ જ છે કે અમારું સરકાર બચાવે છે. અરે શું યાર, આ તો કેન્દ્ર સરકારે ફાળવેલી જગ્યા હતી, આમાં કંઈ થવાનું નહોતું. પણ છતાંય બધાને ભડકાવ્યા, પ્રેશર આવ્યું. એટલે આ બધું રાત દિવસ અમારે પ્રેશર લઈને જીવવાનું થયું. લોકો કેટલાય બિચારા બીમારીનો ભોગ બની ગયા. અમારી એક અહીંયા સામે જ છે, અમારી ભાણી બિચારી અહીંયા આવી હતી સમાચાર લેવા, જોઈને ગઈ છે, અને બીજા દિવસે હેમરેજ એને થઈ ગયું. આ ટેન્શનમાં બીપી વધી ગયું એટલે
એ સમક્ષ બધાના સમક્ષ આપણા સમાજ સમક્ષ આ દાખલો છે જ. તાત્કાલિક બીજા જ દિવસે એને એડમિટ કરીને 4 દિવસે સિવિલમાં એ બિચારી પ્રાણ ત્યાગી દીધા. એટલે આવા ઘણા કિસ્સા બન્યા છે અને અમારે તો રોએ રાત પડેલી છે. દરેકને એવી પોઝિશન છે, ઓછામાં ઓછા 100 મકાન 100 પ્લોટ માલિક એમના લગભગ 400 થી 500 મકાન તૂટ્યા છે. એટલે એ કંઈ નાની સૂની વાત નથી સાહેબ. પણ છતાંય બધાને જેને નથી તૂટ્યા એમને બધાને બહુ આનંદ છે ને લાપસી રંધાવી રહ્યા છે, તો એમને મુબારક. પણ અમારી તો માગણી બી છે અને લાગણી બી છે કે અમને હજુ સંતોષ મળ્યો નથી. જે આ ડિમોલેશનનો પ્રશ્ન હતો રબારી કોલોનીનો, એને જો કે 3 મહિના જેવો સમય વીતી ગયો, પણ હજી જે પરિસ્થિતિ હતી, અમે 3 મહિના જે તકલીફ વેઠી છે, જે ડિમોલેશન કરવામાં આવ્યું એમાં અમારા ઘણા પરિવારો હેરાન થયા છે. આજે બી બીજે રહે છે. હજુ એ પ્રશ્નનું તો કોઈ સોલ્યુશન આવ્યું નથી. વહેલી તકે એ પ્રશ્નનું સોલ્યુશન આવે એના માટે અમારી સરકાર આગળ માંગણી છે જ, હજુ પડતર જ છે એ વસ્તુની. બીજું કે જે વધારાની જગ્યાઓ છે એ અમને આપવામાં આવે એ બી અમારી મુખ્ય માંગણી છે. આજ દિવસ સુધી પરિવારો બધા એકબીજાના આશરાથી રહે છે 3 મહિનાથી, બરોબર. એમાં ઘણી તકલીફો વેઠવી પડી, એજ્યુકેશનની બાળકોના, એમાં ઘણી બધી અસરો પડી છે બાળકો ઉપર બી, એજ્યુકેશનને લગતી. અને બીજી બી ઘણી બધી તકલીફો પડી, કેમ કે જે 2-3 ભાઈઓ ભેગા રહેતા હતા, એકના એક મકાન હતું, એવા મકાનો પડી ગયા, એટલે એમને બી બીજે જવાનો વારો આવ્યો. એટલે બધો પરિવાર વેર વિખેર થઈ ગયો. એવી પરિસ્થિતિ 3 મહિનાથી ચાલી રહી છે. પણ હજુ સુધી જે ડિમોલેશન થયું એનું વળતર કે એ જગ્યા હજી સુધી આપવાની કોઈ વાતચીત થઈ નથી, બરોબર. તો અમારી મુખ્ય માંગણી એ જ છે કે ભાઈ જે ડિમોલેશન થયું છે જ્યાં ત્યાં એનું વળતર આપવામાં આવે, અને નહીં તો એ જગ્યા અમને વેચાણ આપવામાં આવે. મુખ્ય જે અમે વર્ષોથી રહેતા હતા, આ અમારો પ્રશ્ન જરૂરથી જે વેચાણનો હતો એ સોલ્વ થયો છે. સરકારે એમાં સકારાત્મક અભિગમ દાખવીને મુખ્યમંત્રી આપણા એ ખૂબ અમારા ઉપર એમ કે ખૂબ બધું જોઈ અને એમને જે નિરાકરણ લાવ્યા છે 15%માં, એ અમને બહુ વ્યાજબી લાગે છે. પણ જે બીજી જગ્યાઓ છે, જે અમારું કહેવું એવું છે કે જે ડિમોલેશન થયું જે જગ્યાનું, એ જગ્યાનું શું, જે લોકોને નુકસાન થયું એનું શું, એ પ્રશ્ન તો હજુ ઊભો જ છે ત્યાંના ત્યાં જ. અમારા ગુરુઓના પ્રયત્નોથી, અમારા સામાજિક આગેવાનોના પ્રયત્નોથી જે આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું, દસ્તાવેજના જે વેચાણ પ્રક્રિયા સરકારે વેચાણ આપ્યું અમને, એનાથી અમને કોઈ વાંધો નહીં. એ બહુ સારો નિર્ણય લીધો સરકારે, અને અમે એના માટે અભિનંદન પાઠવીએ છીએ સરકારને, આપણા મુખ્યમંત્રીને, બધાને અભિનંદન પાઠવીએ છીએ ખૂબ ખૂબ, બરોબર. પણ જે ડિમોલેશન થયું છે એ જગ્યાનો પ્રશ્ન હજુ ત્યાંના ત્યાં જ ઉભો. એ વેદના તો કલ્પના થાય એવી જ નથી, કેમ કે એ સમય જેવો હતો કે રાતે આગલા દિવસે આવીને કહી ગયા સાંજે કે ભાઈ સવારે તમે ખાલી કરી દેજો. એટલે અચાનક સાંજે કોઈ કહે ને સવારે કોને મકાન મળે? કોઈ જગ્યાએ મકાન શિફ્ટ થાય તો સવારે તો બી ટાઈમ નહીં આપ્યો, કોઈ નોટિસ નહીં, કશું જ નહીં, સીધું સવારે ડિમોલેશન ચાલુ કરી દીધું એ લોકોએ આવીને, નોટિસ વગર જ. તો સામાન બી બધો ઘણો તૂટી ગયો, અંદર દબાઈ ગયો, બરોબર. બીજું કે મંદિરમાં રહેવાનો વારો આવ્યો તાત્કાલિક, પછી સામાન બીજે ક્યાંક મૂકવાનો વારો આવ્યો, પછી ભાડા જેટલા નહોતા આપવાના તે છતાં મકાનો લેવા પડે એવા વધુ ભાડા આપીને, કેમ કે સમય જ એવો હતો. માણસ જાય તો ક્યાં જાય?